સુરતથી સમાચારો વરાછા વિસ્તારમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। વરાછા પોલીસે કુટનખાનું ઝડપી પાડ્યું। મારુતિ ચોક વિસ્તારમાંથી ઝડપાયું છે કુટનખાનું, જેમાં 6 લલના એક સંચાલક સહિત 8ની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ કુટનખાનું સ્પાની આડમાં ચાલતું હતું, ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યું છે। સુરતના વરાછાના મારુતિ ચોક વિસ્તારમાંથી આ કુટનખાનું ઝડપાયું છે, જેમાંથી 6 રૂપલના એક સંચાલક સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે। કીર્તેશ, સ્પાની આડમાં તો આ સાથે સમાચારો આવી રહ્યા છે। કમલમ ખાતે પરસોત્તમ સાબરિયા વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા કોંગ્રેસના ધારાસભ્ય હતા પરસોત્તમ સાબરિયા, જેઓ નાની સિંચાઈ કૌભાંડમાં આરોપી છે અને તેઓ જામીન પર છે। ત્યારે આજે કમલમ ખાતે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। સમર્થકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। કમલમની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં પરસોત્તમ સાબરિયાના સમર્થકો પણ જોવા મળી રહ્યા છે, ત્યારે તેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ તેઓએ કોંગ્રેસમાંથી ધ્રાંગધ્રાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ આજે ભાજપનો કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। કમલમ ખાતે આજે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે। લોકસભા ચૂંટણી પૂર્વે તેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે। મયુર, પરસોત્તમ સાબરિયા વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે, કમલમ ખાતે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે, જણાવવા માંગીશું ત્યાંનો માહોલ। जी बिल्कुल, जैना हाल परसोत्तम साबरिया ए कमलम खाते पहुंची गયેલા છે। ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેઓ હવે વિધિવત રીતે ભાજપનો જે ખેસ છે તે ધારણ કરશે। પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, મહામંત્રી કેસી પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં તેઓ ભાજપની અંદર જોડાઈ રહેલા છે। સાથે જ પૂર્વ મંત્રી જયંતિ કવડિયા પણ હાજર છે અને તેમની જે સ્થાનિક સંગઠન છે તે પણ હાજર છે અને તેમની હાજરીની અંદર હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે। તેમના કાર્યકર્તાઓ સાથે તેઓ અહીં પહોંચેલા છે અને તેમના કાર્યકર્તાઓમાં પણ જે ભાજપમાં જોડાય છે તે અંગે ઉત્સાહ જોવા મળી રહેલો છે। જી બિલકુલ મયુર, આભાર। તો ભાજપના તેમના કાર્યકરોમાં પણ હાલ તો ખાસ એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તે પણ ભાજપનો ખેસ ધારણ કરી હાલ તેમના સમર્થનમાં કમલમ ખાતે એકઠા થઈ ગયા છે। તો આ સાથે જ પરસોત્તમ સાબરિયા કમલમ પહોંચી ચૂક્યા હોવાની માહિતી સામે આવી રહી છે। થોડી જ વારમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે। પરસોત્તમ સાબરિયા કમલમ પહોંચી ચૂક્યા છે, તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કમલમની બહાર જોવા મળી રહ્યા છે। ત્યારે હવે થોડીક જ વારમાં તેઓ વિધિવત રીતે ભાજપનો કેસ ધારણ કરી કેસરિયા ધારણ કરશે। પરસોત્તમ સાબરિયા નાની સિંચાઈ કૌભાંડમાં આરોપી છે અને જામીન પર મુક્ત છે। કોંગ્રેસના ધારાસભ્ય હતા તેઓ ધ્રાંગધ્રાથી, ત્યારે તેઓએ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તે પ્રકારની અટકળો સામે આવી હતી। જોકે ત્યારબાદ હવે તેઓ આજે વિધિવત રીતે ભાજપમાં કરી રહ્યા છે પ્રવેશ। લોકસભા ચૂંટણીની તારીખો ગઈકાલે જાહેર થઈ ગઈ છે અને ત્યારબાદ તે પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો, જ્યાં પરસોત્તમ સાબરિયા કે જેઓ ધ્રાંગધ્રામાં સારું એવું પ્રભુત્વ ધરાવી રહ્યા હતા, તેઓએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસને વધુ એક ફટકો, એક બાદ એક ધારાસભ્યો જે છે લોકો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો હવે પક્ષ પલટો કરી રહ્યા છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે। જોકે કયા કારણોસર તેઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો તે વિશે તો તેઓએ કોઈ જાણકારી નથી આપી, પરંતુ હાલ તેઓ ભાજપમાં જોડાતા હોવાને લઈને તેમના સમર્થકોમાં તો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમર્થકોનું કહેવું છે કે તેમના સમાજમાં પરસોત્તમ સાબરિયા એક મોટું નામ ધરાવે છે અને તેમના સમાજના લોકો અને આગેવાનો પણ છે પરસોત્તમ સાબરિયાની સાથે છે। તેઓ ભાજપમાં જોડાવાથી તેઓ પણ આનંદિત છે। ત્યારે સમર્થકો હાલ તો ભાજપનો ખેસ ધારણ કરી કમલમ ખાતે ઉમટી પડ્યા છે। રાહ જોવાઈ રહી છે પરસોત્તમ સાબરિયાને વિધિવત રીતે જ્યારે ભાજપમાં પ્રવેશ અપાવવામાં આવશે। હાલ કમલમ ખાતે
પરસોત્તમ સાબરિયા પહોંચી ગયા છે અને તેઓ વિધિવત રીતે જોડાશે ભાજપમાં. તો ધ્રાંગધ્રાથી તેઓ ધારાસભ્ય હતા. કોંગ્રેસ તરફથી વિધાનસભા 2017 તેઓ લડ્યા હતા. ત્યારબાદ તેઓ વિજયી બન્યા હતા. નાની સિંચાઈ યોજના કૌભાંડમાં તેઓની ધરપકડ પણ થઈ હતી. જોકે ધરપકડ બાદ તેઓ જામીન પર મુક્ત થયા છે. સાબરિયા પર 35 થી 40 લાખ રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ હતો. ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં તેમના પર આ લાંચનો આરોપ લાગ્યા બાદ તેઓની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ હાલ તેઓ જામીન પર મુક્ત છે. જોકે જે વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ ઓછું છે અને જે વિસ્તારમાં આ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સભ્યોને હરાવીને જે રીતે વિજય પ્રાપ્ત કરી ધારાસભ્ય પદે નિયુક્ત થયા છે એ તમામ બેઠકો પર ભાજપ પોતાની પકડ મજબૂત બનાવવા માટે તોડજોડની નીતિ અપનાવવામાં લાગી ગયું છે. તો સાથે જ પોતાની પકડ મજબૂત બનાવવા માટે ભાજપે પણ બનતા તમામ પ્રયાસો કર્યા છે. સાથે જ આ ધારાસભ્યો વિકાસમાં ભાગીદારી આપવા માંગે છે અને તેના કારણે તેઓ ભાજપમાં જોડાય છે એ પ્રકારનું ગાણું ગાય લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કમલમ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે અને હવેથી લઈને થોડીક જ ક્ષણોમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તો લોકસભા પૂર્વે કોંગ્રેસને આ સાથે જ વધુ એક ફટકો પડ્યો છે, જ્યાં કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે. કોંગ્રેસમાંથી વલ્લભભાઈ ધારવિયા રાજીનામું આપશે. વલ્લભભાઈ ધારવિયા કે જેઓ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે તેઓ પણ રાજીનામું આપશે અને તેઓ પણ ભાજપ સાથે જોડાશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. એક બાદ એક ફટકો. જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા, સૌથી પહેલા આશાબેન પટેલ, ત્યારબાદ હવે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા જે છે તેઓ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ભગવો ધારણ કરશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. જોકે પોતે પક્ષ પલટો કેમ કરી રહ્યા છે તે વિશે તેઓએ હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યું, પરંતુ તે કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. એક તરફ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આવતીકાલે અમદાવાદમાં મોટા પાયે યોજાવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તેઓ પણ હાલ અમદાવાદમાં છે અને તે પહેલા એક બાદ એક ધારાસભ્યો જે છે તેઓના રાજીનામા પડી રહ્યા છે. પોતાને વધુ મજબૂત બનાવવા મથતી કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને પણ અત્યારે નથી સાચવી શકતી. શામદામ દંડભેદ કોઈ પણ રીતે હાલ તો ભાજપ જે છે તે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાનામાં સમાવવામાં હાલ લાગી ગયું છે અને તેમનો આ પ્રયાસ કેટલેક અંશે સફળ પણ થઈ રહ્યો છે. એક બાદ એક રોજે રોજ નવા નામો સામે આવતા રહે છે, જેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા જે છે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.